સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે પ્રતિવર્ષ વિવિધ સંસ્થાઓના સહયોગથી સંસ્કૃત ભાષાને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે। જે સંદર્ભે આ વર્ષે શ્રી પુષ્પદંત વિરચિત શિવ મહિમ્ન સ્તોત્રમનું સામૂહિક પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી ભુજ મધ્યે રવિવારના સાંજે 5 થી 7 વાગ્યા સુધી 1111 લોકો દ્વારા સામૂહિક શિવ મહિમ્ન સ્તોત્ર પાઠનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ આયોજનમાં શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ, શ્રી કચ્છ કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ, શ્રી ભુજ કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ, કચ્છ યુવક સંઘ રામધૂન મહિલા મંડળ ભુજ, શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ, ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ જેવી 8 સંસ્થાઓ અને 500થી વધારે પાઠકો જોડાયા હતા। ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ભૂતનાથ સેવા ટ્રસ્ટના શ્રી મહિદીપસિંહ જાડેજા ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। શ્રાવણ મહિના નિમિત્તે ભૂતનાથ સંસ્થા દ્વારા અને ભુજની 100 સાંસ્કૃતિક સંસ્થા અને સાંસ્કૃતિક સંસ્થા કે જે સંસ્કૃતની અંદર ભૂતનાથ મધ્યે શિવની મહિમાનો પાઠ આજે યોજવામાં આવ્યો હતો। સાંજના 5થી કરીને સાંજના 7 વાગ્યા સુધી આ આયોજન હતું। આયોજન બાદ આપણે ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા જેટલા પણ લોકો આવ્યા છે તમામને ભૂતનાથ સેવા સંસ્થાને એક આપણે બુક વિતરણ કરેલી છે। સાથોસાથ શ્રાવણ માસ નિમિત્તે હર સોમવારના અહીંયા કને ભજનનું આયોજન હોય છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે અને ખાસ કરીને સ્વર દરબાર રાતના 10 વાગ્યાથી કરીને 1 વાગ્યા સુધી શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો અહીંયા કને શિવની ભક્તિ કરવામાં આવે છે। તો આપના માધ્યમથી કહેવા માગું છું કે જે શિવ ભક્તો હોય એ ભૂતનાથ સંસ્થા ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા જે આ આયોજન થઈ રહ્યું છે એની અંદર ભાગ લે અને આ શિવ મહિમાની અંદર જોડાય। સોમવારના ઘણી જ પબ્લિક હોય છે, રવિવારના પણ પબ્લિક હોય છે। હર સોમવાર અને રવિવારના અહીંયા મહાપ્રસાદ સાથોસાથ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે। 2 સોમવાર ગયા છે, બંને સોમવારના ભુજ અને કચ્છ આખામાંથી ઓછામાં ઓછા 3500 માણસ અહીંયા કને મહાપ્રસાદ પણ લીધેલ છે અને મહાદેવના દર્શન પણ કરેલ છે। આ ફેરે સંસ્કૃત ભારતી દ્વારા જે આપણે સંસ્કૃતમાં મહાદેવના જે સાનિધ્યમાં બેસી અને જે મહાદેવની મહિમાનું આયોજન કરેલું છે એવી જ રીતના હર વર્ષે આ માસ નિમિત્તે આપણે નવું આયોજન કરતા રહીશું। ભૂતનાથ સેવા સંસ્થા દ્વારા આપણે ગૌશાળા પણ અહીંયા ખોલવામાં આવી છે અને જે ગૌ ભક્તોને કે મહાદેવ ભક્તોને અહીંયા કને ગૌશાળાની અંદર જે પણ ફાળો કે ડોનેશન લખાવવું હોય તો અહીંયા આવી અને લખાવી શકે છે। અને જે પણ મહાઆરતીનું પણ આપણે આમ પબ્લિકને કહી છીએ કે મહાઆરતી આપના તરફથી રાખવી હોય તોય પણ છૂટ છે। તો એ મહાઆરતીની જે પણ આવક થાય છે એ આપણે ગૌશાળામાં જ દાન કરીએ છીએ અને જે પણ અહીંયા મહાઆરતીની અંદર જે પ્રેક્ષકો આવતા હોય છે કે ગાયક આવતા હોય છે તમામ મહાદેવની ભક્તિમાં ફ્રી ઓફ કોસ્ટ આવતા હોય છે કે ભાઈ મહાદેવના સાનિધ્યમાં અમે આ અર્પણ કરીએ।